સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ. શ્રી હરિ કૃષ્ણ મહારાજ ધર્મ કુંવર હરિ કૃષ્ણ ને તમે અતપતિ ભગવાન વર માંગુ છું, દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો દાન વર માંગુ છું. નિર્વિકલ્પ ઉત્તમાય દેવ નિશ્ચયનાથ તમારો એ વર માંગુ છું. અલમેલા તમારા ગળે હું અરજ કરું એ સારું એ વર માંગુ છું. ઉમાત્મા સહિત હરે વે એકાંતે કે ભક્તિ એ વર માંગુ છું. પિતારા તવા ચરણમાં ભીગે રહો સદા વિરક્તિ એ વર માંગુ છું. ઓ તમારો રતબણો રે એમાં કોઈ પ્રકાર એ વર માંગુ છું. દોષ ન રહે કોઈ જાતનો આપો ધર્મ કુમાર એ વર માંગુ છું. તમારા કોઈ ભક્તનો મારે ક્યારે ના થાય એ વર માંગુ છું. એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય એ વર માંગુ છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ જો એ વર માંગુ છું. પ્રેમાનંદને વિનંતી સાંભળજો રામ જરૂર એ વર માંગુ છું. ધર્મ કુંવર હરે કૃષ્ણ તમે કપતિ ભગવાન એ વર માંગુ છું. એ વર માંગુ છું. એ વર માંગુ છું. શ્રી હરે કૃષ્ણ જય સોનું ભગત. જય સોના. શ્રી ઘનશ્યામ મહારાજ સર્વાવતારમ ભક્તિ મુક્તિ પ્રદાયકમ
બુદ્ધિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજ જય શ્રી સ્વામિનારાયણ. ચાલો, નિર્જલા હરિજયંતિ રામનવમી કોને કરી હતી? ઊંચી આંગળી કરો. નકોરડી કોને કરી હતી? ખાલી જળ, ખાલી જળ, દૂધ નહીં, ફ્રૂટ નહીં. હું કરું. સુરવીર નીકળ્યા દાદા. જો બાપુ સ્વામી 80 વર્ષના દાદા નકોરડી કરી. બોલો, ફરાળી કોને કરી હતી? હવે તો બધા કરો. તમે ફરાળી નથી કરી? રોટલા તો કોઈ ખાધા જ નહીં હોય. દાળ ભાત ખાધા કોઈ? એ કે ઊંચી આંગળી કરીએ તો જાહેરમાં અમારો ફજતો કરતું, એટલે કરાય જ નહીં. છે ઓ સત્સંગમાં એવાય વાલેડા છે, એકાદશી દાળ ભાત દાબે. પાછા કહેવાય એરી ભગત. એવો લાભ લ્યો છો કે નહીં કોઈ? તમે આ કદાચ લેતા હોય, રહ્યો છો એકાદશી? જો નીકળ્યા સુરબીર, ફરાળ કરાય. એકાદશી નથી કરતા? કેમ કેમ? પ્રોબ્લેમ છે? ફરાળે શું થાય? કંઈ ન થાય, સારું થાય ઉલટાનું. હે ભગવાન, આપણે કોણ લેવાનો? દરરોજ કથામાં આવે છે. બીજું હું એકાદશી ભૂખ્યું ન રહે ને તો ફરાળ કરાય. 1 વાર 2 વાર 3 વાર 4 વાર અનાજ ન ખવાય. સમજો? અરે મેં કીધું મારા શ્રોતામાં કોઈ હશે નહીં એવું એકાદશી. તો નીકળ્યા એક સુરવીર. જેટલો ગોળ ખાય એને ગળ્યું લાગે. 2 કલાક જોબ કરે તો 2 કલાકના પૈસા મળે. 8 કલાક કરે ને 8 કલાક. એમ જે કરે એને ફાયદો. બોલો, વડતાલ ના તમે એકાદશી કેમ નથી કરતા? પણ એકલા છો તો અહીં ફરાર કરી લેવાય એકાદશી ભંડારે. હવે નહીં અનાજ ખાતા હો, સમજો? કોઈ ન બનાવી દે એમ હોય ને, અહીં ફરાર કરી લેવાનું. એકદમ કાંઈ ના ન પડે. કોઠારી ચેરમેન કોઈ તમને ખબર હતી? અરે ક્યાં આવ્યા? કાલે તે કઈ ભગવાનનો જન્મોત્સવ ઉજવો, દર્શન કર્યા. બધા જ હતા કે ગોદડા સમાગમ કર્યા તો કોઈ કરે? થાકી ગયા હતા, પછી સુઈ ગયા. લે, ગોદડા સમાગમ કર્યો કોઈએ કે બધા હતા આરતીમાં? તમે નહોતા? તો એ કહું છું. તમે કરીશો તો તમને ફાયદો, ને તમે નહીં કરો તો તમને ગેરફાયદો. મારે કાંઈ લેવા દેવા નથી. હાસું કહેવું સાધુનો ધર્મ છે, એટલે તમને કહું છું. આ ભગતને કેમ સમજાણું ને એ જ ખબર ન પડે. પ્રાઇવેટ આપણે પછી વાત કરીશું. અરે ક્યાં આવ્યા હતા પમદી? યાદ છે? કયું પુસ્તક ચાલે એ કયો? હાલો જી. મુક્તાનંદ સ્વામી સત્સંગ શિરોમણી અંતર્ગત વેન રાજાની સામે વાત ચાલે છે. અર્થાત ભાગવતજીના 13મા અને 14મા ભાગવતજીના ચતુર્થ સ્કંદના 13મા અને 14મા અધ્યાયનું અનુવાદ. એટલે અંગરાજા સારા હતા. વેન એનો દીકરો કુપુત્ર થયો. દીકરાને છોડી, રાજ્ય છોડી બદ્રિકા આશ્રમ ગયા. સાધના કરી અંગરાજાએ પોતાનું કલ્યાણ કરી લીધું. ડાયો મુમુક્ષુ ગ્રહસ્થ આને કહેવાય.
છોકરો તમારો નાલાયક હોય, સંસારને લાયક ન હોય, સત્સંગમાં લાયક ન હોય, ત્યાગ કરો, તમારું કલ્યાણ કરો. 70 વર્ષે હાય હોય ન કરો, નકર તમારું કલ્યાણ બગડશે. છોકરો સુધરશે ને તમારું બગડશે. સમજ્યા? હવે અંગરાજાની જેમ પાછા મરવા પડે 80 વર્ષના, તો છોકરો કપાતર હોય તો એને લખીને મરે. હો, એમ ન થાય કે આ પાછળ નવી ગાડી નવી લાડી લાવવાનો છે મારા પૈસાનું, એની કરતાં લાય વડતાલ વયો જાઓ, એક ફ્લેટ લઈ લાવો, મારા જીવનું કલ્યાણ કરું, મરું ત્યાં સુધી મિલકત મારી, મર્યા પછી લક્ષ્મીનારાયણ દેવને. એવી હિંમત કોની હાલે? હે? વાસનાવાળા છોકરાની વાસના. ખબર છે કે નાલાયક છોકરો છે તો શું કામ મિલકત આપોશ? 1 નંબરના મૂર્ખ. તમારે ગાળવી દેવી દેજો. અરે ડાયો હોય ને કમાતો હોય, એને જરૂર ન હોય તોય આપી દેવાય દેવને. મળતા મળતા સારું કામ કરી લીધું. લોકો કે ઠાકોરજી આશીર્વાદ આપે, શાબાશ. મળતા તો તારી વિદેશમાં કેટલા એવા ધોળિયા છે સ્વામી, બધું જ એ લોકોને ન્યા સગવડ. કેવું જગદીશભાઈને ખબર? ટ્રસ્ટ કરી નાખે પોતાની મિલકત, અને સારા કામ એને લાગે એમાં આપી દે. હિંમત નથી હાલતી. હા, છોકરો કેવો ઘણી વાર તો અમેરિકા રહેતો, દાદા પપ્પા તમારી મિલકત તમારે નથી જોતી, દેશની મિલકત તમારે જે કરવું એ કરજો. તોય મળો વાસનાવાળો એને લખીને મરે. તો એમ ન થાય કે દેવને આપી દઈએ, મોટું મંદિર કરાવી, મોટી હોસ્પિટલ કરાવી, મોટી ગૌશાળા કરાવી, જે એને રુચિ હોય. આવા છે. વાસનાનું દોરડો નહીં છોડો ત્યાં સુધી જન્મ આવશે. મને આવશે ને તમારે આવશે. સોબાજી મથુરાના સોબા કહેવાય, એટલે દ્વારકામાં ગુગળી કહેવાય, અલગ અલગ હોય. પેલા પણ પંડા કહેવાય. તે બે સોબાએ ભાંગ પી દીધી બરાબર, અને બેઠા વાણમાં. તે સમયે પુલ નહોતા, એટલે ગોકુળમાં જવાનું હોય ને, યમુના પાર કરવી પડે. 2 જણા બે ગયા, 2 બરાબર શિકાર થઈ ગયેલા ભાંગમાં. જેમ દારૂનો નશો કંટ્રોલ જતો રહે માઇન્ડ ઉપરથી, એ જ રીતે ભાંગનો નશો હોય. અને એ બાજુ ભાંગ બહુ પીવાય સામે મથુરા, તમને ખ્યાલ હોય તો. આપણને બોલાવે, આઈએ સ્વામીજી લીજીએ રસ લે. યસ. સડી ગઈ. 2 હાથમાં એક પેલા લીધો દાંડિયો વહાણ આંકવાનો, પાવડી. હાનના વહાણમાં બેઠા સામે, હવાર સુધી હલેસા માર્યા, અજવાળું થયું, જોયું. એટલે ગોકુળ તો આપણા જેવું જ લાગે. હા લે ન્યા હતા. કેમ ભાઈ બોલો? દોરડું છોડવું ભૂલી ગયા. દોરડું ન છોડે ને તો પછી તણાઈ જાય ઓડકું, એટલે દોરડું ને બાંધવું પડે. નાંગણ કહે છે, નાંગણ નાખ્યા. એટલે નાનું હોય એટલે દોરડું બાંધી દે, અને મોટું હોય એને તો લોખંડના હોય, અંદર જવા દે ઊંડા ઊંડા. દોરડું છોડવું ભૂલી ગયા, અને આખી રાત હલેસા માર્યા. સવારે ક્યાં નીકળ્યા? ન્યા. બસ આપણી એ જ દિશા થવાની. વાસનાનું દોરડું હું તમે નહીં છોડીએ, ત્યાં ને ત્યાં. સમજ્યા? આ કરેલો વ્યર્થ નહીં જાય, સારો જન્મ મળશે, એમાં ના નહીં. બાકી વાસનાનું દોરડું નહીં છૂટે ત્યાં સુધી ગોકુળ નહીં આવે. કયું ગોકુળ? અક્ષરધામ. હા, આમ છે. પસંદગી કરો હવે, દોરડું રાખવું છે કે છોડવું છે? જીતેન્દ્રભાઈ, છોડવું છે તો ખબર. ઓલું ઓસ્ટ્રેલિયા છે ને તો મરીને એને નામે મિલકત કરીને મરશે, જોજો. તો ક્યાંથી છોડ્યું કહેવાય? એને ઘરનો ગાડી વાડી લાડીને બધું છે. સમજ્યા? તોય જોઈએ હવે નરનારાયણ દેવને આપે કે લક્ષ્મીનારાયણ દેવને કે સુપુત્રને. ડાયો એને કહેવાય.
છોકરો વ્યવહાર જ દુબળો હોય તો મદદ કરાય, બાકી ફરજ પૂરી થઈ તમારી, જીવનું કરો. છોકરાનું કરી લીધું 20 વર્ષ સુધી ચિંતા, ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો ધંધે ચડાવ્યો, પછી જવાબદારી બાપની પૂરી થાય. આમાં મોટા ભાગના ડોહા બેઠા છે મારી જેમ. કેટલા છોકરાને આપીને મરવાના ને કેટલા દેવને આપીને મરવાના, મનમાં વિચાર કરો ને, હાસો જવાબ આવશે. દલાસમાં એક હરિભગત, આપણે ભગત સારા હતા એટલે ટીકા ન કરાય, પણ આ દોવડાની વાત છે. રજનીભાઈ મારા ખાસ નહીં, એ હવે ધામમાં વહી ગયા આણંદના, અને એમના પપ્પાની વાત છે મણિદાદા. મણિદાદા હીરા જેવા ભગત, ઘણા વર્ષ કોઠારીપણું કર્યું આનંદ મંદિરમાં. પણ વાસના મેં કીધું એમ છોકરાની, અહીંયા ને સાલી હતી ઘરની, કેટલી રૂમો ભાડે, બધું મિલકત. તે છેલ્લે અહીંયા આવ્યા બધા, પેલું સાઈન બાઈન કરવાનું ને. મેં રજનીભાઈને કીધું, મેં કીધું દાદાને કહેજો એની મિલકત ભેગી કરેલી કે દેવને અર્થે સત્સંગ અર્થે વાપરે. તો કે મેં તઈને ભાઈ કીધું છે, બાપુજી તમારી મિલકત જોતી જ નથી અમારે, તમારે જે કરવું એ કરો. એટલે છેલ્લી વાર મણિદાદા આવેલા અહીંયા, તોય એની ભાગ પડ્યા. ભગત ધામમાં ગયા, આમાં ના નહીં, બહુ પવિત્ર જીવન દાદાનું. બોલો. મેં કીધું તો કે અમે તો કહ્યું હતું, પણ એને હિંમત આલવી જોઈએ, કાંઈ ન આપ્યું. આપ્યા હોત તો ધામમાં કેટલો જમા થાત હે. અને કાંઈક જગતની ઈચ્છાઓ રહી અને જન્મ મળે તો બધું વ્યાસ સહિત પાછું શીખજો, સમજ્યા? એટલે કામમાં આવશે બીજા જન્મે કા ભગવાનના રાજીપા રૂપે. એ માનવાના નથી કે તારે રાડિયો નાખવી એટલી નાખી, અમે દોરડા છોડવાના જ નથી. જગદીશભાઈ દોરડું છોડે, છોડવાનું તો સારું. ખાલી આસક્તિનું નહીં, મિલકતનું. હા, કોઈ પહેલ કરત મારી જેવો કેવા થાય, પરોક્ષનો મહિમા નહીં પ્રગટનો મહિમા, એટલે તરત બીજાને મનાય. હવે હું કહું દાદા ખાસરે આટલું આપ્યું ને અમરા ખાસરે આમ આપ્યું ને તો આપ્યું એમ, પણ પ્રગટની જો વાત થાય ને તો તરત કોઈકની ઈચ્છા થાય ફલાણે આપ્યું છે ને લઈને હું આપું. હો દાદા ડોળા કાઢે, છોકરા સુખી છે ને તો એ શું કામ એને વિલ કરવાનું? કરી દો લક્ષ્મીનારાયણ દેવનું, તમારા ગામમાં મંદિર હોય તો એનું. તમને પછી રુચિ હોય પરોપકારમાંથી એમાં આપો, પણ સૌથી મોટું પાત્ર સુપાત્ર ભગવાન કહેવાય. ભગવાન જેવું પાત્ર કોઈ નહીં. હે 50 લાખ રૂપિયા હોય ને 50 લાખનું હરિમંદિર થઈ જાય સરસ. હે માલપા જેટલા ભજન કરે ને તમારે વ્યાસ આવ્યા કરે, એનું સારું થાય ને તમારું સારું થાય. હરિમંદિર થઈ જાય ને 50 લાખનું સામે, કરોડ રૂપિયા હોય તો થોડો વીઆઈપી સંત નિવાસ, સંતો ચીઠી ફરવા આવે ત્યારે સત્સંગ કરાવવા આવે. 5 કરોડ હોય તો 5 કરોડમાં જ ન થાય, શિખર બંધ વધારે. અહીંયા જો તમને હોસ્પિટલમાં રુચિ હોય માંદાનું, આ મફત હોસ્પિટલ હાલે, તે હું કાંઈ નોટ છાપણ કારખાનું છે? હે ચેરમેનને કોઠારી ભેગા થઈને નોટું છાપે તે મફત ક્યાંથી હાલે? બધા ભક્તો આપે ત્યારે હાલે ને. તો તમે આપો તો ક્યાંય ગોતવાય ન જવો પડે દર્દી, અહીંયા બેઠા બેઠા એક સુપાત્ર મળી જાય ને તમારા પૈસા વસૂલ. આમાં ઘણા એવા દલદકડા આવે છે, પણ એમાં નહીં જવાનું. ખોડાભાઈએ સદાવડત શરૂ કર્યું, મારે જેવા જાડાને પાડાને ઘણા ખાઈ ગયા, પણ એક સુપાત્ર નીલકંઠવણની આવી ગયા કામ થઈ ગયું ને. ક્યાં ગામમાં? ભુધેજ. એ વાડ જોઈ આવે સુપાત્રનો, સુપાત્ર તો વરણની ન્યા ન જાય, બીજી વહી જાય. એમ ઘણા થાય. મુસલમાનો નકરા આવ્યા દવાખાને, ભલન આવે હારા આવે છે ને. સમજ્યા? એકાદા હારા સદગુણી સાધુ, એકાદા સદગુણી સત્સંગી, એકાદી વારે દવા ખાય, તમારે પૈસાની ઇન્જેક્શન ખાય, ઓપરેશન થાય, પૈસા વસૂલ. જે રુચિ હોય
પણ દોડા છોડો. ખ્યાલ આવે? બા ખાલી કથા નહીં સાંભળવાની. કથા સાંભળીએ સારી વાત છે, 1 કલાક શ્રવણ ભક્તિ જમા થાય આપણા ખાતામાં, પણ એ આચરણમાં આવી જાય, જીવનમાં ઉતરી જાય. અમારે તમારે જેવું જ છે. તમારા છોકરાની વાસના, અમારા ચેલાની વાસના. ફેર શું છે? મરી હતી બધું રૂમ લખી દે ચેલાને, એને રહેવા ન હોય દેવી પડે, એ વાત જુદી છે. પણ 3-4 મકાન હોય કે ચેલાને એક થઈ રહે એમ છે, બીજા 2 પછી દેવને આપી દેવા પડે. સમજ્યા? કે લ્યો ભાઈ મારે તો 3 છે, 1 મારે ચેલાઈ સેવા કરી એનું, 2 લક્ષ્મીનારાયણ દેવના. બધાય સમજવાનું છે. અમે લુગડા બદલીને બીજા પહેર્યા ને તમે બીજા પહેર્યા, એમાં કાંઈ ફેર થોડો છે? દોરડા તો બધાને છોડવા પડશે, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય કે હાઈ લેવલના હોય. સમજી ગયા? આમ છે. તો અંગરાજાના જીવન પ્રસંગમાંથી ગૃહસ્થએ બહુ શીખવા જેવું છે. પુત્ર લાયક ન હોય, પુત્રનો ત્યાગ કરો, પોતાના જીવનું અત્યંતિક કલ્યાણ કરો. કરી લીધું, નામ થઈ ગયું અમારે ભાગવતજીમાં ને બધી. તો વેન રાજા બનાવ્યો અને ઉદ્ધત એક તો હતો જ, હે મરકટસ્ય સુરાપાનમ મેં કહ્યું હતું ને, માકડું ને પાછો દારૂ ભાઈઓ, તણ મધ્ય વૃશ્ચિક દંશ લે યદવા તદવા ભવિષ્યતિ. એટલે હતો નાલાયક, એમાં સત્તા મળી. નાલાયક માણસને સત્તા મળે એ આધ્યાત્મિક સત્તા હોય કે વ્યવહારિક સત્તા હોય, બે લાગુ પડે. પછી હું કરે કંઈ નક્કી નહીં. એમાં આ તો સરમુખ અત્યારે શાહી, અત્યારે તો કોકઈ રોકે, પણ એ રાજાશાહી એટલે ડિટેક્ટિવ. ઉદ્ધત થયો, મળ્યો બધાને હેરાન કરવા, ઋષિમુનિઓના અપમાન કરવા લાગ્યો છે. અષ્ટ પ્રકોતે કર્યો નામ તતે કરે અપમાન મુનિ ન કેસો ખલયા નામ્ર નહીં હે સમકો. નૃપ આસન આરૂઢ થયો રાજા, અને કોના પછી બાપની દિવાળી. ઘરે અપમાન મુનિને કહેશો, મેળો ઋષિ મુનિઓના અપમાન કરવા, સમજાવવા આવે તમે રાજા છો, પ્રજા તમારી પ્રજા કહેવાય, પ્રજાને પુત્રવત પાલો. યુમદાંધ ગજરાજ જીમી રહત નિરંકુશ જોઈ રથ સડી ફિરત સો સ્વર્ગ ભૂ મન કંપાવત દોઈ. યુમદાંધ ગજરાજ જીમી, મદ ઝરતો હાથી, બહુ પહેલવાન હોય, એના પરસેવાને દુર્ગંધ ન હોય, સુગંધ આવે અને મોતી બને. જેને મદ ઝરતો હાથી કે ને, મદ એટલે અહીંયા અભિમાન નહીં, એને પ્રવાહી પદાર્થ ઝરે, બધામાં નહીં. બધા હરણના ડોટામાં કસ્તુરી ન થાય એમ મદ ઝરતા હાથી અમુક જ હોય. એના ચીકણા પદાર્થના મોતી થઈ જાય અને સુગંધ આવે. એટલે કે છે મદ ઝરતો હાથી રહત નિરંકુશ જોઈ. એમાં પાછા એને ઈગો ચડે, મારા જેટલો તાકાતવાલ કોઈ નહીં. કારણ વગરનો ગાડીને હાથી મારી ઊંધી પાડે. એક ક્લિપ જોઈ હતી મેં સ્વામી, બોલો હાથી ઓલી 4 વ્હીલ ગાડીઓ ઊભી રાખે ને, તે ત્યાં આજન કરીને આખી ગાડીને ઊંધી નાખે. આ મદાંધ હાથી કહેવાય. બસ એના જેવો નિરકુંશ થયો. પછી તમે જાણો કેરળ બાજુ એવા ગાંડા થાય છે અમુક હાથીઓ, ગામના ગામ ઉજળ કરી દે સામે. ઓલા લોકો આવે અને ઓલે ખોટી ગોળી મારે બેભાન કરવાની, ત્યાં તો કેટલું આડાવડો કરી નાખે, કેટલી ગાડીઓ કચરી નાખે. બસ એવું જ થયું અમને. વેન રાજાને
આ સ્થિતિ થઈ નિર્કુંજ નિરંકુશ. કોઈનો કંટ્રોલ ન રહ્યો, માથે કોઈનો કંટ્રોલ ન હોય એ માણસ શું કરે કાંઈ નક્કી નહીં. એ અધ્યાત્મ માર્ગી હોય ક્યાંનો ક્યાંય પગથિયા ઉતરી જાય ને જમપુરીમાં જાય એવા કર્મ મળે કરવા. કેમ? અંકુશ નથી. કોઈને કોઈ ઉપર અંકુશ જોઈએ જ. એને મનમાં એમ થવું જોઈએ કે મારી ઉપર કોક છે, જો હું આમ કરીશ ને જો આને ખબર પડશે ને તો બીક રહેવી જોઈએ. બીક. સંતાનોએ મા બાપની બીક, પતિએ પત્નીની, પત્નીએ પતિની બીક હોવી જોઈએ, શિષ્યને ગુરુની હોવી જોઈએ. વ્યવહાર માર્ગમાં અને અધ્યાત્મ માર્ગમાં નિરંકુશ વ્યક્તિ કોઈ પણ હોય, હું હોય કે તમે હો, એ શું કરે કાંઈ નક્કી નહીં. કંટ્રોલ નથી કોઈનો ઉપર. માટે કોકને રાખવા, ગુણાતીતાનંદ સ્વામી કે માથે કોક મોટાને રાખવા, આપણને કે આપણી ભૂલ ઓળખાવે, આપણને રોકે ટોકે. સમજ્યા? આ તો મેવાસા, આઈ એમ સમથિંગ. મારે કોની સલાહની જરૂર? આપણી ઉપર કોઈ જોઈએ જ નહીં. એટલે અમુક તો હાવ નુકરા કહેવાય સત્સંગી 50 વર્ષના, ગુરુ જ નહીં, ડાયરેક્ટવાળા. એ ડાયરેક્ટવાળાનો પગ લપસે અધ્યાત્મ માર્ગમાં, પછી ક્યાંનો ક્યાં હેઠો ઉતરી જાય કાંઈ ખબર ન પડે. અને જેના માથે ગુરુ છે, આ ઉતરી ગયો હોય ને ગુરુને ખબર પડે કાન પકડે, એ તરત પાછો વળે, પ્રાયશ્ચિત કરીને ચોખ્ખો થઈ જાય. અને જેને માથે ગુરુ જ રાખ્યા નથી, આપણે અંકુશ જોઈએ જ નહીં. હે રેઢિયાર ગાય કે વળે એ શું બધું, હા છૂટા ફરીને મજા કરીએ, વચ્ચે દંડા ખાવા પડે. માટે ગુરુ રાખવા. ગુરુ ધામમાં આવી ગયા હોય ને તો ગુરુ કોકને માનવા, નુગડા તો રહેવું જ નહીં. ગુરુ બદલાય નહીં, સારા ગુરુ હોય તો. ગુરુ ધામમાં જાય એટલે માથે કોઈને ગુરુ બુદ્ધિ રખાય કે હું જો આડાવડો થાય તો તરત સ્વામી ફોન આવશે એમ. પણ સ્વામી એવા મારી જેવા હોય કે હાલ્યા કરે, બધું હાલ્યા કરે, બહુ મગજમાં નહીં લેવાનું, હાઈ બીપી થઈ જાય, તમે તમારો વાંધો નહીં, સોમનાથ કરી લેજો. હા હા સારું, એવા ગુરુ બહુ ગમે હો આપણને. કાંઈ કે જ નહીં, પ્રાયશ્ચિત કરવાનું કે જ નહીં, ભજન ભક્તિ કરવાનું કે જ નહીં, એવા ગુરુ બહુ સારા. લ્યો હા પડે, હા પડે, બરાબર. કઠણાઈ જેને રોકે ટોકે નહીં એવા નથી ગુરુ, એની કઠણાઈ. સમજ્યા? વચનામૃત એવું કે શું કીધું મહારાજ? એનો સમાગમ કરવો, પોતાને રોકે ટોકે, હારે રહે તો ખબર રખાવે, અને બહાર જાય તો બીજા દ્વારા ખબર રખાવે. આવું બોલ્યા મહારાજ. હા બોલો, આમ છે. આપણે તો એવા ગુરુ જોઈએ. આપણે કે એમ કરે પૈસાવાળા એવા જ ગુરુ ગોતો સ્વામી. મોટાભાગના ધનવાન લોકો કા સત્તાધીશો એવા ગુરુ આપણે કાંઈ કહે નહીં. આપણે કહે એટલે ઊભા થઈ જાય. અમુક એવા દાંડ હોય છે ને ધનવાનો, આપણે જે શ્રવણ કરીએ ને ત્યારે આપણને બોલે, હું તેને સામું ન જોઉં. લે કાલે જેવું છું ને, 2-3 પૈસાવાળા હતા અમારે ત્યાં, કાલે યજ્ઞ હતો. તે મેં તેલ લેવા જા, નિર્માની થાય એની આગળ આપણે ઝૂકી જઈએ. 5 વર્ષનો બાળક હોય તોય, પણ જો દાંડા કરે એટલે સાહેબ સમનારાય, તું તારા ઘરના પૈસા આપણે ક્યાં જોતા. એવા કાલે 2 જણાએ મને બોલ્યો ને, જય સ્વામિનારાયણ ન કીધા. અમે કંઈ નહીં, એ વાટ જોવે એને. હું સ્વામી મને જય સ્વામિનારાયણ કે પછી હું કહું એમ. ઊભો રહ્યો રાહ જોઈને રે, મેં કીધું. અને અમુક નિર્માની સામે આવીને જય સ્વામિનારાયણ સ્વામી. એક અમારા ભૂપેન્દ્રભાઈ છે ભરૂચના, અબુજોપતિ સામે. એવા નિર્માનીને મને એનો એક ગુણ, મેં કીધું આટલા રૂપિયાની પાસે 5 કરોડની ગાડી રાખે, પણ એકદમ સાદો આગળ નિર્માની. પૈસા પચાવવા કઠણ છે. એ જ રીતે સત્તા પચાવી કઠણ છે. હા, ગામનો સરપંચ હોય તો છાતી કાઢીને હાલતો હોય, એમાં એ મિનિસ્ટર થયો હોય ને એમાં પછી પ્રધાનમંત્રી તો વાત જ શું કરવી. તો જો આપણા પ્રધાનમંત્રી નાનો છોકરો આમ કરે ને તો એને આમ કરે, એમાં કોઈક બૈરું જો પગે લાગ્યું હોય આખે આખા વાંકા વળી જાય. મોદી સાહેબ સત્તા મળી પણ અહમ નો આવ્યો, જોયું?
કોઈક સ્ત્રી વડીલ જાણીને પ્રધાનમંત્રી જાણીને પગે લાગે ને નાની દીકરી તોય નહીં, એ પગે જ લાગે સીધા. આમ જ કે મારી માવડી. વેન રાજા એક તો અહંકારી હતો, એમાં સત્તા મળી. વાંદરો એમાં વીછી કાઢ્યો. રથ ચડી ફિરત સૌ સ્વર્ગ ભૂ મનહુ કંપાવત દોય. લો મળ્યો આવો પાછો સામર્થ્ય વાળો, બધાને મળ્યો કંપવા. સ્વર્ગમાં દેવોનું અપમાન કરે, પૃથ્વી ઉપર સ્વર્ગ અને ભૂ બેયમાં આવું કર્યું. કરી ભારી ઘોષ સહોરા કિન નિવારણ ધર્મ કઠોરા દુષ્ટ સ્વભાવ વૈનાયતિ જાની દેખતા સકૃત મુનિ વિજ્ઞાની લોક કુકષ્ટ વિચારી કે ભારી કહત વિપ્ર કરુણાવુરધારી. ઓમ યજ્ઞ દાનાદિક જહી કિતનું ન કરનો વિપ્રવર્તે. મીટિંગ કરી, કાયદો પસાર કર્યો. મારા રાજ્યમાં કોઈ બ્રાહ્મણોએ યજ્ઞ કરવાના નહીં. લે કેવો સારો કાયદો કુસંગી માટે. અશુદ્ધ નહીં. યુ કરી ભેરી ઘોષ સહુ કોરા. ઢોલ વગડાવ્યો, ઘોષ કરાવ્યો. બાન ધર્મ પરંપરામાં કિન નિવારણ ધર્મ કઠોરા. કોઈ ધર્મ નિયમનું પાલન નહીં કરવું, આવા કઠોર આજ્ઞા કરી. હિરણ્યકશિપુએ કરી હતી ને એની જેમ. હિરણ્યકશિપુએ બધું બંધ કરાવ્યું હતું ને, મને જ માનો, હું જ તમારો ઈશ્વર. હવે એને એવું જ કીધું. દુષ્ટ સ્વભાવ વૈન અતિ જાની દેખીતા સકૃત મુનિ વિજ્ઞાની. મોટા મોટા ઋષિમુનિઓ હતા, એ બધા ભેગા થયા. અરે જેને આપણે ગાદીએ બેસાડ્યો, ઋષિ મુનિઓએ જ ગાદીએ બેસાડેલો, આવો ઉદ્ધત થયો છે. અધ્યાત્મ માર્ગમાં હસ્તક્ષેપ કર્યો. એટલે બધા દુષ્ટ જાણીને આવ્યા, મળ્યા સમજાવા. હાલો કે આપણી ફરજમાં આવે. લોક કો કષ્ટ વિચારી કે ભારી કહત વિપ્ર કરુણા ઉરધારી. પ્રજાઓ ક્યાં જાય ફરિયાદ કરવા? ઋષિઓ પાસે ગયા કે દયા કરો. આની તો સ્ટે મૂક્યો, ધર્મ નિયમ પાળવા ઉપર, ભજન ભક્તિ કરવા ઉપર સ્ટે મૂક્યો વેન રાજાએ. ત્યાં મોગલો વખતે આ ઔરંગઝેબ વગેરે બધા સ્ટે મૂક્યો હતો ને. કોઈ નવું મંદિર ન બાંધવા દે, જૂનું મંદિર જર્જરિત થયું હોય તો રિપેર નહીં કરવાનું, આવો કાયદો લાવેલો ઔરંગઝેબ. બસ આવો જ આ વેન મૂકો બધું કહે છે કાંઈ નહીં. ઉત્સવો ઉપર પણ સ્ટે મૂક્યો હતો. આપણે રામજમની, હોળી, દિવાળી એના ઉપર પણ ઔરંગઝેબે સ્ટે મૂકેલો. બધું જ બંધ કરી દીધું. એટલે વિખાઈ ગયું. જો છેલ્લો રાજા એ થયો મોગલ, પછી મોગલોનું શાસન ગયું. જય સ્વામિનારાયણ. એના પાપને કારણે લોકો કો કષ્ટ ભય વિધિ આવ્યો. વ્યવહારમાં કષ્ટ, અધ્યાત્મમાં કષ્ટ, બંને પ્રકારનું કષ્ટ પ્રજામાં આવ્યું. દોવું ઓડ જેવી કાષ્ટ જરાયો. મોટો લાકડું હોય, આ બાજુથી હળગાવે ને આ બાજુ હળગાવે, બસ એવું થયું. પછી ગયા સંતો પાસે, ઋષિમુનિઓ સંતો આવ્યા વેન પાસે, સમજાવવા લાગ્યા છે. અરાજકતા વ્યાપી ગઈ. પ્રજા બહુ ત્રાહિમામ પુકારી. પ્રથમ રાજ કા ભય હમ જાને, ભય હમ જાને યહ નુપકીના અજોગય જાની. તીનહિ से भयो है, तीनहि से भयो है अधिका भय भारी. अब क्यों लहै सुखा
બનારા નારી. આ રાજાશાહી ગઈ ને આ લોકશાહી આવી, એ કરું તો સારું છે. 5 વર્ષે રાજા બદલે, એ પ્રજાના હાથમાં. ત્યારે પ્રજાના હાથમાં રાજા બદલવાનું ક્યાં હતું? હે, સારા સયાજીરાવ મહારાજા જેવા સારા હોય તો વાંધો નહીં, પણ એ સારા થોડા આવે. એટલે રાજાશાહીમાં એક દુઃખ એક સુખ. સારો આવ્યો તો મળે ત્યાં સુધી શાંતિ, પણ નાલા એક આવ્યો તો એવું છે. આમાં તો શું છે, પ્રજા વોટિંગ બીજા વર્ષે ન આપે એટલે રાજા જાય. એટલે જેમ જેમ કલયુગ વધે છે એમ જેને ભગવાન ભજવા છે એના માટે તો સતયુગ છે. કોઈ એવા વેરા નાખે, હા કાલથી મંદિર નહીં જવાનું એવા કાયદા કરે કોઈ? કેવું સારું છે. પહેલાં તો એ પ્રોબ્લેમ. બોલો, અત્યારે તો શેરડીનો વચલો ભાગ શું હાવ પૂછડ્યું નહીં, કઠણ નહીં, થળિયું મૂળિયું હોય ગયું ને પણ કડક બહુ હોય, દાંત છોલ નાખે. અને ઉપરનું હોય પોચું, શેરડીનો ઉપરનો ભાગ પણ પૂછડ્યું ટેસ્ટી ન હોય, રસ મીઠો ન લાગે. અત્યારે વસલો ભાગ નહીં કડક નહીં ઠંડ, એકદમ સારું. શેરડીનો વસલો હાઠો મારા તમારા ભાગમાં આવ્યો. ને હવે જો સુખેથી આપણે ભગવાન ન ભજીએ તો મોટા મોટા ક્રોધકને આપણે સેવકરામને કંઈક સેવકરામ કુતુબની જરા આઈને મેં નજર ઝુકા કે દેખ લો, હે ખ્યાલ આવશે. દાગીના ફળાય અને યોપીઓ તો આમ છે. આવડા કહેતા હશે કોક આ મળાની કાગડા જેવી દ્રષ્ટિ થઈ ગઈ બ્રહ્મ સ્વરૂપની. અમારું તો ગુણ જ આવતું નથી. દરરોજ મંદિરે જઈએ, કંઠી પહેરીએ, પૂજા કરીએ, કથામાં બેહીએ, તો એ મળો વીણી વીણીને કીધા કરે. એવું કોઈક વિચારતા હશે. તમારી નાતના ન વિચારતો, અમારી નાતના 100% વિચારતા હોય. હા, એ ગેરંટી. ડૉક્ટરને દવાખાને જાય ને, સમજ્યા, આમ ગોળું પાક્યું હોય, ડૉક્ટર કે દવા ખાવી પડશે. હા હાલો થઈ ગયું. કે હુકુમ લ્યો કે થેન્ક યુ કયો. અરે આખું શરીર સારું છે ને, ગુમડા ખામું જોયા કરે એમ કહો છો ડૉક્ટરને? એ હું કહો સાહેબ, પણ ડૉક્ટર કે આખું શરીર સારું છે ને જરાક ગુમડું એટલું છે એટલામાં હું તરત તમે કહ્યું ખરા છો તમે તો ગુમડું આટલું છે પણ પીડા આખા શરીરમાં થાય એ જુઓ ને. ચાકો મારવો પડશે, ભલે મારવો પડે, બળતરા થાય ભલે થાય, કેટલા દી થોડીક વાર પછી સારું, અઠવાડિયામાં હાવડું જાય એમ મારી દો, ચાકો મારી દો. ને તો સામે લઈને કહીએ છે તે આપણા દુર્ગુણો અંદર કેટલા ગુમડા ભયા છે એ કાઢવાના કોઈક સાધુ પ્રયત્ન કરે ને આપણને કે ન્યા કેમ વહમું લાગે છે? હે, ઉત્તમ મુમુક્ષુ હોય ને એ ખુશ થાય, સ્વભાવ ઉપર સાધુ વાત કરે. આપણા અંતઃશત્રુ નડતો હોય ને એના ઉપર દબાવે, ફોડવાનું એટલે દબાવવું પડે ને. ઉત્તમ મુમુક્ષુ ખુશ થાય, ગાય મારામાં કામ બહુ હતો, મારી ગંદી નજર, ગંદા વિચારો, ગંદુ વર્તન, અને આ સ્વામી આજે કામ ઉપર ખંડન કર્યું, વાહ વાહ વાહ, આટલા દુર્ગુણ બતાવ્યા ને, હવે તો મારે સજાગ થઈ જવું છે, હવે મારે સજાગ થવું. આ ઉત્તમ મુમુક્ષુ. એમાં સ્વાદ હોય ને સ્વાદનું ખંડન થાય ત્યારે સ્વાદીઓ રાજી થાય, વાહ વાહ વાહ, હા મને આ જીભડીનો એવો લાંબી થઈ ગઈ છે ને, લૂલી ચીકની થતી જ નથી, કેટલા વર્ષથી સ્વાદ કરું છું. આ સ્વામીએ ખંડન કર્યું, હવે એમ જ કરું છું. આ ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ છે. પોતાના મનગમતા વિષયનું ખંડન થાય ત્યારે રાજી થાય. વિચારજો તમારો નંબર કેમ આવે છે, મુમુક્ષુમાં આવે કે બુભુક્ષુમાં આવે છે? બોલો, અહીં કથા કરું તો અમુક બેસર દાથા જોઈ આમ જોયા કરે છે કે આ અમૃત હાલે છે, વગર પગારનો હું અહીં બેઠો બેઠો તમને ઉપદેશ આપું છું, તો એ મારા અમુક તો તમારે નજર જ નથી મારી બાજુ, કેવું આમ જોયા કરે છે. હું કરવું હવે, સુધરવું જ નથી આને હું. હે,
પણ જેને સુધરવું છે એને તો આપણે બસ એ તો રહેવાનું, સમજ્યા? ગમે એવા ઉત્તમ ક્વોલિટીની કંપનીમાંથી ખરીદી કરો તો મારી પાસે ધરાકતો હોય જ, સમજ્યા? ચોખા એટલે એક તમને દાણો ન મળે કાકરાનો તો કોઈક દાણો જ નીકળે એમ, એવું જ હોય આપણે. એટલે પોઝિટિવ લેવાનું. મુમુક્ષુ માટે કથા છે ભાઈ. એ ગુણાતીતાનંદ સ્વામી કે અનેક જન્મ બાયડી માટે, છોકરા માટે, સંપત્તિ માટે અને પંચવીસી માટે લીધા છે. એક જન્મ ભગવાન માટે કાઢી નાખો, આત્યંતિક કલ્યાણ. આવું મોટા પુરુષ બોલે, માન્ય તો ને કયો આખી જિંદગી ભરીએ ત્યાં સુધી કરે ને બધા બાયડી છોકરા હાટું, કેટલાય જન્મ કર્યા. એટલે જ અહીં છીએ. ન કર્યો હોય ને ભગવાન માટે એકાદો જન્મ કરી નાખ્યો હોત મેન તો અક્ષરધામમાં બેઠા હોત. એમ કંઈ તમારે કલ્યાણ કરવા હાટું જન્મમાં છીએ? વાસના હતી એટલે અમને જન્મ મળ્યો, અને તમારે હતી એટલે તમને મળ્યો. હવે જો ભગવાન માટે દેહ કરી રાખ્યો, ભગવાન માટે દેહ કરી રાખવો એટલે મારી આજ્ઞા હું પાડું ને તમારી આજ્ઞા તમે પાડો. વ્યવહાર ગમે એવું આડું આવે ચોકડી, જય સ્વામિનારાયણ. હા, એ તો અત્યારે હું તમે નરસિંહ મહેતાને પગે લાગી છે, એ હતાથી પૂછજો જ ખરા. એ બધી ભગતની પોસડી થઈ ગઈ છે ત્યાં ના જ બારા મૂક્યા, હગા ભાઈ સામે પડ્યો બંશીધર, એ અત્યારે હોય ખુશ થવાનું. સારું, ભગવાન માટે દેહ કર્યો ને, જન્મ પૂરા, મરણ પૂરું, આમ છે. તો પ્રથમ રાજ કે ભય હમ જાની, યહ નુપ કિન અયોગ્ય જાની. અરે અરે, આપણે મોટી ભૂલ કરી, આ રાજા થવાના લાયક નહોતો અને આને રાજા કરી દીધો. હવે આપણે કંઈક કરવું પડશે. એમ પ્રજાનું દુઃખ સાંભળીને ઋષિમુનિઓએ મનોમય નક્કી કર્યું છે. સોરી, ભય પોષક કુસર પજમી કાટત રોષ બઢાઈ, વેન સુની થા તનયતિમી અતિ ખલ કયો ન જાય. ભય પોષક કુસર પજમી, હે દૂધ પાઈને સર્પને પાયો, મોટો કર્યો, પછી શું કરે? પડમાં લઈને હુવે મજા આવે, કૂણું કૂણું લાગે. ભય પોષક કો સરપ જીમે કાટત રોષ બઢાય. આ તો મારો જ છે એમ કરીને વડમાં લઈને હુવે, જો રાત્રે પડખું ફેરાને દબાણો છે તો ડંખ મારે. એટલે કે છે કાટત રોષ બઢાય, ક્રોધ કરીને દૂધ પાનારને ડંખ મારે, મારી નાખે. આવું જ શું કે છે ઋષિમુનિઓ કે છે. વેન સુની થા તનય જીમી અતિ ખલ કયો ન જાય. એની માતાનું નામ સુનીથા હતું. સુનીથા તો ઘેરે જ હતા, બાપા વહી ગયા જંગલમાં. એટલે કહ્યું કે આ બેન સુનીથા રાણીનો દીકરો એ સર્પ પાળેલા સર્પ જેવો આપણા માટે થયો છે. અતિ ખળ કયો ન જાય. આપણે દૂધ પાઈને મોટો કર્યો ને આપણે તો ડંખ મારે. ઋષિમુનિએ કહ્યું મૂકી દો, માળા મૂકી દો, યજ્ઞ હવન બધું મારી પૂજા કરો. લે હાલે, આમ કે છે. પ્રજા પાલના ધીરમાં મજે હો, મારા ના સહત સબહિય બતે હો. તદપિ કહે નીતિ દેહી જાયે, हमको पाप पर सत नयाई. अधिक सद व्रत वे न है जे हा, हम ही प्रथमानुपति कियो ते हा. जो न माने खल सीख हमारी, हम निज तेज डारे ते जारी. यो विचारी राजा पाई पर गहे वो, गुप्त मन्यो मोने टाडे भये हो. આપણે જ પ્રજાનો નિમ્યો છે રાજા. આપણે એને મારીએ
તો કે આપણે પાપ નહીં લાગે, કારણ કે આ તો પ્રજાને રંધારનારો છે. વિદુરજી કહે છે, ચાણક્ય કહે છે, શું પરિવારમાં 5-10 વ્યક્તિ હોય, એક વ્યક્તિનો ત્યાગ કરવાથી બાકીના પરિવારના લોકો સુખેથી રહી શકતા હોય, એકનો ત્યાગ કરો. આખા ગામનું સારું થતું હોય અને પરિવારનો ત્યાગ કરવો પડે, આખો પરિવાર છોડી દો, આખું ગામ. આખા દેશ માટે ગામ છોડવું પડે, ગામ છોડી દો, દેશને વફાદાર રહો. આ વિદુર નીતિ, ચાણક્ય નીતિ કહે છે. એટલે આ કહે છે કે આ પ્રજાનો પહેલો થઈ ગયો છે દ્રોહી. આને જો આપણે મંત્ર શક્તિથી મારી નાખીએ તો આપણને પાપ નહીં લાગે, પણ એક વાર છતાંય સમજાવીએ. અને સમજાવીએ, જો માની લે તો ઠીક છે, નહીતર ઠેકાણે પાડીએ. આવું નક્કી કરી વેન રાજા પાસે ઋષિમુનિઓ સંતો ગયા છે. યુ વિચારી રાજા પય ગયહું, મીટિંગ કરી ગુપ્ત મન્યુ મુનિ ઠાડે ભયવું. વેન સમીપ કહત શુભ બાની, સામ ભેદ કરી અતિ સુખદાની. સામ, દામ, ભેદ, દંડ, આ 4 પ્રકાર છે. એટલે કે સામ સમજાણ, સમજાવીએ. વાત કરી કે તમારી ફરિયાદ બહુ આવે છે. હે રાજા, તમે પ્રજાના પિતા કહેવા માટે તમારે જીવનમાં સુધારો કરવો જોઈએ. ભક્તિ કરવાની બંધ કરાવી, આવું તમને શોભે નહીં. રાજાના ધર્મ ઋષિમુનિઓએ વેનને સમજાવવા લાગ્યા. નુપ વર્ષ નહું નીતિ શુભ જેહી, નીતિયુક્ત વચનો કયા રાજાએ સાંભળ્યા. વર્ષો ના હો નીતિ શુભ જેહી, હિત તો મારે કહી હમતે. आयुष्य बल श्री कीर्ति तुम्हारी, जिनमें बढ़त अनुपत सुखकारी. હે રાજા, રાજાઓમાં શ્રેષ્ઠ સાંભળો, સાંભળો. નીતિ આવું કે છે, તમારા હિતની વાત કરીએ છીએ, તમે અત્યારે રોંગ છો. आयुष्य श्री बल कीर्ति तुम्हारी, जिनसे बढ़त नुपति सुखकारी. અમારા હિત વચન સાંભળો, આ બધો ફાયદો તમારે થશે. આવી રીતે કહ્યું. अरे मन कर्म वचन से मनुष्य सब, धर्म करत शुभ जे हो. लोक विमल पुनि मुक्त को प्राप्त करावते हो. મન કર્મ વચને જે માણસો ધર્મનું પાલન કરે છે, શુભ ક્રિયા કરે છે, વિમલ પુનિ મુક્તિ કો પ્રાપ્ત કરાવહી તેવું, એને મર્યા જીવતા તો સુખ થાય છે, અંતરમાં શાંતિ રહે છે, ને મર્યા પછી મુક્તિ થાય છે. રાજા, આ શીખો તમે. આમ કહ્યું અને કીધાણો. સૌધરામાં તવ અખંડ રહો વીરા, પ્રજાક્ષેમ કરયતિ ગંભીરા. ધર્મ નાશ ભયે લુપત કાલા, સબ સંપત્તિ વિના હોત બેહાલા. દુષ્ટ અમાત્ય ચોર ભય ઘોરા, દુષ્ટ અમાત્ય ચોર ભય ઘોરા. પ્રજા રખત ઇન સે નિજ જોરા. જથા જોગ્ય બલિ ગ્રહે નુપજે હા. લોક પર લોક મુદિત રહે તે હા. ઝાસ દેશ જેહી પુર ભગવાના. જગ્ન રૂપ તેહી જગત સુજાના. વર્ણાશ્રમ में रहे जन जोई. निज निज धर्म से सेवत सोई. दासानुपति पर सुनो अविनाश. रिजत प्रभु
जगदीश हरि वचन में रहत नूपा जब ही सर्वात्म प्रभु रिझत तब ही सो धर्मा तावया खंड रहो वीरा। बहु समझायो हारा वेणे ऋषिमुनिओ कहेवा लाग्या प्रजा क्षेम होय प्रजा धर्मનું પાલન કરે તો પ્રજા જે ભક્તિ કરે ધર્મ કરે એનો ભાગ હે રાજા તમને મળે છે માટે તમે ભજન ભક્તિ કરવાની છૂટ આપો યજ્ઞ યાગાદિક બંધ કરાવ્યા એ તમે સ્ટે લઈ લો તમે પણ ભક્તિ કરો ધર્મ નાશ ભય નુપતત કાળા સબ સંપત્તિ વિન હોત બેહાલા ધર્મનો નાશ થાય તો રાજાનું રાજ પણ જાય અને રાજા બેહાલ થઈ જાય છે માટે તમે નીતિ પ્રમાણે શાસન કરો दुष्ट अमात्य चोर भय घोरा प्रजा रखत इनमें निज जोरा। दुष्ट राजा होय दुष्ट प्रधान होय तो एना कारणे प्रजा पण दुष्ट थाय छे अने एनु पाप राजा तमने लागे माटे धर्मનું પાલન કરો ને ધર્મનું પાલન કરાવો એને કારણે જથા જોગ્ય બલિગ્રહે નુપજેહા લોક પરલોક મુદિત રહે તેહા ધર્મનું પાલન કરીને કરાવો એના કારણે તમે અત્યારે સુખી થશો ને મર્યા પછી પણ તમે પરલોકમાં પણ તમને સુખ મળશે આ રીતે ઋષિમુનિઓ કહેવા लाग्યા છે જે દેશમાં જે નગરમાં રાજા યજ્ઞ કરાવે છે દાન પુણ્ય કરે છે કરાવે છે વર્ણાશ્રમનો ધર્મ પાલન પડાવે છે તો ભગવાન એના ઉપર રાજી થાય છે માટે રાજા સાંભળો હરિવચન મેં રહત નૃપ જબહી જ્યાં સુધી ભગવાનની આજ્ઞામાં રાજા રહે છે ત્યાં સુધી એને સુખ મળે છે અને નહીતર એને દુઃખ મળે છે આવી રીતે સમજાવવા લાગ્યા છે सो प्रभु सबहि रूप सुखकारी वेद द्रव्या तप रूप मुरारी विविध जज्ञा करी रे जत जो निज जना पद में रखा हो सो नोपतावदेश में निज मोद पाई सुरहरे कला जगत सुखदाई। ए राजा हमलो ए विविध जग्न करी रिजत जोऊ निज जन पद में रखहु तम सोऊ यज्ञ यागादि करवाथी परमात्मा ने देवो राजी थाय छे प्रसन्न थाय छे तमे पण एवुं करो नुपतव देश में द्विज मुद पाई सुर हरि कला जत सुखदायी तमारा देश में ब्राह्मणों यज्ञ करशे जप करशे तप करशे तमारा ऊपर ब्राह्मणों राजी थशे तमने आशीर्वाद आपशे एना कारणे परलोक में तमारुं सारुं थशे देत सो सुर जो सहत मन माही तेही हेलन के जोग तुम नाही। अब अत्यारे तमारुं कर्म एवुं छे के नथी तमारी उपर ब्राह्मणों राजी नथी संतो राजी नथी प्रजा राजी तमारुं शासन बदलो तमारा विचार बदलो तमारा कायदा बदलो આવી રીતે ઋષિ મુનિઓ સમજાવવા લાગ્યા છે પણ આ તો ઉદ્ધત બની ગયેલો સત્તાને કારણે કાંઈ સમજો નથી અને પછી શું પરિણામ આવે છે એ આવતીકાલે હરિકૃષ્ણ મહારાજની જય जय पदेम जय धरम धर्मदेव ईश्वरम भक्तिधारमात्मजं वासुदेव माधवं केशवं कामदं कारणं श्री स्वामिनारायण नीलकंठं भजे श्री हरिकृष्ण महाराजनी जय लक्ष्मी नारायण देवनी जय श्री रणताल धामनी जय दरेक संतो भक्तन जय स्वामिनारायण बापू सामे प्रसादी नो हार से पेरो हो तो
આવો આવો પેલા સંતોને પહેરાવો, તમે ઈર્ષ્યા નહીં કરતા હો. આ પ્રસાદીના છે ભગવાનના. જય સ્વામી, રાજી રહેજો. આવો આવો સ્વામી. જય સ્વામી, જય ઊંઘો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો આવો. જય ના પંક્તિ ભેદ ન કરાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નરેન્દ્ર ભગત, જય સ્વામી, જય હારની માટે બેઠા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો ઠાકોર બાપા ડબલ છે. જય સ્વામિનારાયણ. અનિલભાઈ, જય ના દાદાને પહેરાવું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. रात दिवस मारा हृदया भीतर, रात